તાત્વિક પ્રવચન નામના આ પુસ્તિકામાં પરમ પૂજ્ય સ્વામી શ્રી રામસુખદાસજીએ મહારાજે શ્રી મુરલી મનોહર ધોરા બિકાનેરમાં સવારે 5 વાગે કરેલા કેટલાક તાત્વિક પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ પ્રવચનો મનુષ્ય માત્રના અનુભવ પર આધારિત છે. ભગવત પ્રાપ્તિ ઈચ્છુક સાધકો માટે તો આ પ્રવચનો અત્યંત મહત્ત્વપૂર્ણ તેમજ ઉપયોગી છે. એમાં ગૂઢ તાત્વિક વાતોને સરળ ભાષામાંથી સમજાવવામાં આવી છે. કલ્યાણવાંચુ ભાઈઓ અને બહેનો, માતાઓ આ પુસ્તિકાનું અધ્યયન અને મનન કરીને તેનો લાભ લે એવી વિનંતી છે. પ્રકાશક. પ્રકરણ 1. સાર વાત. તારીખ 31/7/81. અત્યાર સુધી મેં જે કંઈ સાંભળ્યું છે, વાંચ્યું છે અને મારી સમજમાં આવ્યું છે તેનો સાર બતાવું છું. એ સાર કંઈ નવી વાત નથી, એ બધાના અનુભવની વાત છે. મનુષ્યનો સ્વભાવ છે કે હંમેશા નવી નવી વાતોની ઈચ્છા કરે છે. વાસ્તવમાં નવી વાત એ જ છે કે જે હંમેશા માટે રહેનારી છે. એ વાત તરફ તમે ધ્યાન આપો. એ ઘણા જ લાભની વાત છે અને ઘણી જ સીધી સરળ છે. એને મન પર લઈ લો, દૃઢતાથી માની લો તો અત્યારે બેડો પાર છે. અત્યારે અનુભવ ન હોય પરંતુ આગળ ઉપર અનુભવ થશે એ નક્કી છે. વિદ્યા સમય જતાં પરિપક્વ થાય છે. વિદ્યા કાલે ને પચ્યતે. તેથી જ તો એ સાર વાતને આજે માની લો. ઉદાહરણ તરીકે, ખેતી કરનારા જમીનમાં બિયારણ વાવે છે અને કોઈ પૂછે તો કહે છે કે ખેતી સફળ થઈ. એ જ પ્રમાણે હું કહું છું કે એ વાત દૃઢ થઈને માની લેશો તો કલ્યાણ થઈ ગયું. હા, જેને વધુ ઉત્કંઠા હોય તેને તો અત્યારે જ તત્વનો અનુભવ થઈ જશે અને ઉત્કંઠા ઓછી હશે તો અનુભવમાં વાર લાગશે. આ સંસાર છે તે ક્ષણે ક્ષણે નાશ તરફ જઈ રહ્યો છે. આ સાર વાત છે. વાત તદ્દન સાધારણ દેખાય છે પરંતુ ઘણી જ મોટી સાર વાત છે. આ જોવામાં, સાંભળવામાં, સમજવામાં આવે તો સંસાર એક ક્ષણ માટે પણ સ્થિર નથી, નિરંતર ચાલતો જ રહે છે. જેટલા પણ જીવિત પ્રાણીઓ છે તે બધા જ મૃત્યુ તરફ જઈ રહ્યા છે. સમગ્ર સંસાર પ્રલય તરફ ઘસી રહ્યો છે. બધું જ કંઈ નાશ પામી રહ્યું છે. દેખાય છે તે ન દેખાતું થઈ જાય છે. હયાતી બેનહયાતીમાં પલટાતી જાય છે. આ સાર વાત છે. આ બધાના અનુભવની વાત છે. આમાં કોઈને લેશ માત્ર પણ શંકા નથી, સંદેહ નથી. અત્યારે છે રૂપથી જે કંઈ જોવામાં આવે છે તે નથી તરફ જવાનું છે. શરીર, ધન, જમીન, મકાન, કુટુંબ, માન, મહત્તા, પ્રતિષ્ઠા, પદ, અધિકાર, યોગ્યતા વગેરે બધા નથી એટલે કે બિનહયાતી તરફ જઈ રહેલા છે. આ વાત ધ્યાનથી સાંભળો, સમજી લો, માની લો. તદ્દન સાચી વાત છે. સંસાર જગતને એ જ છે એમ માનવું એ જ ભૂલ છે. સ્મૃતિ 2 પ્રકારની હોય છે. એક ક્રિયાત્મક, જેમ કે નામ જપ કરો વગેરે, અને 2 જ્ઞાનાત્મક. ક્રિયાત્મક સ્મૃતિ હંમેશા રહેતી નથી પરંતુ જ્ઞાનાત્મક સ્મૃતિને હંમેશા માટે રહે છે. સમજમાં આવી ગયું તો બસ સમજમાં આવી જ ગયું. સમજી લીધા બાદ વિસ્મરણ થતું નથી. ક્રિયાત્મક સ્મૃતિના વિષયમાં એવું હોય છે કે જ્યારે ક્રિયા થતી નથી હોતી ત્યારે વિસ્મરણ થઈ જાય છે. જ્ઞાનાત્મક સ્મૃતિનું વિસ્મરણ જુદા પ્રકારનું હોય છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ પોતાને બ્રાહ્મણ માની રહી છે. એ આખા દિવસમાં એકવાર પણ યાદ કરતો નથી કે હું બ્રાહ્મણ છું. જરૂર ઊભી ન થાય તો મહિના સુધી પણ યાદ નથી કરતો. ભલે યાદ ન કરતો હોય છતાં અંતરમાં તો હું બ્રાહ્મણ છું એ જ્ઞાનાત્મક સ્મૃતિ હંમેશા રહે જ છે. એને કોઈ પૂછે તો એ પોતાને બ્રાહ્મણ હોવાનું જ કહેશે. એ સ્મૃતિનું વિસ્મરણ તો ત્યારે જ થયું માનવામાં આવે છે કે ભૂલથી પણ પોતાને વૈશ્ય, ક્ષત્રિય કે હરિજન માની લે છે. એ જ પ્રમાણે સંસારને રહેનારો કે સાચે જ માની લેવામાં આવે તો એની ભૂલ છે. સારી રીતે માની લો કે સંસાર સદા સર્વદા નાશ તરફ ગતિ કરી રહ્યો છે. ભલે વાત યાદ રહે કે ન રહે, માનવામાં આવેલી વાતને યાદ કરવી પડતી નથી. માનવામાં આવેલી વાતને જ્ઞાનાત્મક સ્મૃતિ રહે છે. બહેનો, માતાઓ માને છે કે હું સ્ત્રી છું પરંતુ એ યાદ કરાવવું પડતું નથી. ભાઈઓ માને છે કે હું પુરુષ છું પરંતુ એ યાદ કરાવવું પડતું નથી. એ જ પ્રમાણે સાધુને હું સાધુ છું એવું યાદ કરાવવું પડતું નથી. માળા ફેરવવી પડતી નથી. માની લીધું એટલે બસ માની લીધું જ. લગ્ન થઈ ગયા પછી વ્યક્તિએ વિચારવું પડતું નથી કે લગ્ન થયા છે કે નહીં. એ જ પ્રમાણે તમે આ જ વિશેષ રીતે વિચારી લો કે સંસાર ક્ષણે ક્ષણે જઈ રહ્યો છે. એ આજે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં હંમેશા રહી શકતો નથી. બીજી વાત, જે સંસાર નથી તે છે દ્વારા જ જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ બેઠી છે અને એની સામેથી 20-25 વ્યક્તિ પસાર થઈ ગઈ. પૂછવામાં આવે એટલે એ કહેશે કે 20-25 વ્યક્તિ અહીંથી પસાર થઈ ગઈ. જો એ વ્યક્તિ પણ પહેલી વ્યક્તિઓ સાથે ચાલી જાય તો કોણ સમાચાર દેવાનું હતું કે એટલી વ્યક્તિઓ અહીંથી પસાર થઈ ગઈ? પણ એ વ્યક્તિ ગઈ નથી, અહીં જ રહી છે. તેથી એ 20-25 વ્યક્તિના પસાર થવાની વાત કહી શકે છે.
રહ્યા વિના ગયા વિશેની સૂચના કોણ કરે છે? એ જ પ્રકારે પરમાત્મા રહેનારા છે અને સંસાર જનારો છે. જો તમે આ વાત માની લો કે સંસાર જનારો છે તો તમારી સ્થિતિ સ્વાભાવિક રીતે સદા રહેનારા પરમાત્મામાં થશે. કરવી નહીં પડે. જેવો સંસારને રહેનારો માન્યો કે પરમાત્મા ભૂલાયા. સંસારને ક્ષણે ક્ષણે જનારો માનવામાં આવતા જ પરમાત્માની સ્મૃતિ ભલે ને ન આવે તો પણ તમારી સ્થિતિ પરમાત્મા વિશે જ છે. સંસાર ચાલ્યો જાય છે એ વાત શ્રેષ્ઠ અને મૂલ્યવાન વાત છે. સિદ્ધાંતની વાત છે. વેદો અને વેદાંતની વાત છે. મહાપુરુષોની વાત છે. પરમાત્મા રહેનારો છે અને સંસાર જનારો છે. એ પરમાત્મા છે રૂપથી બધે પરિપૂર્ણ છે. સત્ય, ત્રેતા, દ્વાપર, કલી એ યુગો બદલાતા રહે છે, પરંતુ પરમાત્મા કંઈ બદલાતા નથી. હંમેશા જેવા છે તેવાને તેવા જ રહે છે. બે જ ખાસ વાત છે કે સંસાર નથી અને પરમાત્મા છે. સંસાર જનારો છે, પરમાત્મા રહેનારો છે. જો તમે આ વાત માની લીધી હોય તો માનો કે મોટું કામ કરી લીધું, તમારું જીવન સફળ થઈ ગયું. પછી તત્વજ્ઞાન, ભગવત પ્રાપ્તિ, મુક્તિ વગેરે બધા એનાથી જ થઈ જશે. સંસાર હંમેશા જઈ રહ્યો છે એવું જોતાં એક સ્થિતિ એવી આવશે કે પોતાના માટે સંસારની બિનહયાતી થઈ જશે. એક પરમાત્મા જ છે અને સંસાર નથી એવો અનુભવ થઈ જશે. સંતોએ કહ્યું છે કે યહ નહીં હોય તાકે પર અગમ હે સોઈ. આ નથી એમ છે, એનાથી પણ તે છે, તે અગમ્ય છે. આ જ સાર વાત છે. એને હૃદયમાં સંઘરી લો. બધાના અનુભવની વાત છે કે પહેલાંની અવસ્થા, તેમ પરિસ્થિતિ, ઘટના, ક્રિયા, પદાર્થ, સાથી વગેરે ક્યાં છે? જેવા એ ચાલ્યા ગયા છે તે પ્રમાણે અત્યારની અવસ્થા, પરિસ્થિતિ, પદાર્થ વગેરે પણ ચાલ્યા જવાના છે. એ તો સતત ચાલ્યા જ જાય છે. સંસારને તો હંમેશા માટે જવાની રીત ચાલી આવે છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન હાર તૈયાર ખડા. નહીં કાયમ કોઈ મુકામ યહાં, ચિરકાલ સે યહી રિવાજ રહા. કોઈ આજ ગયું ને કોઈ કાલે ગયું અને કોઈ જનારું સામે તૈયાર ઊભું છે. કોઈ સ્થિતિ અહીંયા કાયમી નથી. દીર્ઘ સમયથી આ રિવાજ ચાલ્યો આવે છે. આરંભથી આ રિવાજ ચાલ્યો આવે છે કે સંસાર એક ક્ષણ માટે પણ અટકતો નથી. આ બધાને અનુભવ છે. એ અનુભવને સમાધાન ન કરનારાઓની એ ભૂલ છે. એનાથી વારંવાર જન્મને મરણ થાય છે. તેથી આજે જ દ્રઢતાથી માની લો કે સમગ્ર સંસાર ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે અને આ જ સાર વાત છે.